નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની અંદર ગુજરાતી વિષયમાં વાર્ષિક પરીક્ષામાં જે પેપર લેવાય તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોઈશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1માં નીચે આપેલો ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો. તો વિદ્યાર્થીઓ અહીં જે ફકરો લખેલો છે તે દરેક પ્રકારના વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને પછી નીચેની ખાલી જગ્યામાં લખી દેવાનો છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલા ફકરામાંથી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. એટલે કે આ જે ફકરો છે તે વાંચવાનો છે અને ત્યારબાદ નીચે જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. આરાધ્યાના 3 દાંત સડી ગયેલા, તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને રબી ખુરશી પર બેસાડી. તેમને આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી એમને આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેમને આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું અને રાત્રે સૂતા પહેલાં તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડૉક્ટરે આરાધ્યાને કોગળો કરી બતાવ્યો. તેમને બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવવાની સાચી રીત પણ બતાવી. તો આ ફકરો આપણે વાંચ્યોના હવે ફકરા પરથી પ્રશ્નના જવાબ આપણે આપીશું. તો પ્રશ્ન નંબર 1 છે કે આરાધ્યાને કેમ દુખાવો થતો હતો? તો એનો જવાબ છે કે આરાધ્યાના 3 દાંત સડી ગયેલા હતા, તેથી તેને દુખાવો થતો હતો. પ્રશ્ન નંબર 2, ડૉક્ટરે આરાધ્યાને દાંત સાફ કર્યા પછી શું સલાહ આપી? તો આરાધ્યાને કહ્યું, ડૉક્ટરે સલાહ આપી કે હવેથી નહીં દુખે, પણ મોં બરાબર સાફ રાખવાની સલાહ આપી. પ્રશ્ન નંબર 3, બ્રશ કરવાની સાચી રીત જણાવો. તો બ્રશ કરવાની સાચી રીત શું છે? તો સવારે ઉઠીને તરત કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, કોષ્ટક જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. કોષ્ટક જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં એક વિદ્યાર્થીનું પ્રગતિ પત્રક આપણને આપેલું છે. દરેક વિષયમાં મેળવેલા ગુણ અને ગ્રેડ નીચે આપેલા છે. તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના થશે. પ્રશ્ન નંબર 1 છે કે મિત્રાજ કઈ શાળામાં અભ્યાસ કરતો હશે? તો કોષ્ટકમાં આપણે જોઈએ છીએ કે મિત્રાજની શાળાનું નામ શું છે? તો મિત્રાજની શાળાનું નામ છે ટોરડા પ્રાથમિક શાળા. તો મિત્રાજ ટોરડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હશે. બીજો પ્રશ્ન છે કે મિત્રાજને કયો ગ્રેડ મળેલો છે? તો મિત્રાજને અહીં આપણે જોઈએ તો એમને પરિણામ પત્રકની અંદર બી ગ્રેડ મળેલો દેખાય છે. તો મિત્રાજને બી ગ્રેડ મળેલો છે. પ્રશ્ન નંબર 3 છે કે મિત્રાજને કયા વિષયમાં સૌથી વધુ મહેનતની જરૂર છે? તો સૌથી ઓછા ગુણ આવ્યા હોય એ વિષયમાં મિત્રાજને સૌથી વધુ મહેનત કરવી પડે. તો સૌથી ઓછા ગુણ આપણે જોઈ શકીએ છીએ એ રીતે ગણિત વિષયમાં છે. ગણિત વિષયમાં 200માંથી માત્ર 100 ગુણ મેળવેલા છે. તો મિત્રાજને ગણિત વિષયમાં વધુ મહેનતની જરૂર છે. ચોથો પ્રશ્ન છે કે મિત્રાજ કેટલા દિવસ ગેરહાજર રહ્યો હશે? તો મિત્રાજના દિવસોની સંખ્યા, એના કુલ કાર્ય દિવસો 215 છે અને 215માંથી 160 દિવસ હાજર રહ્યો હોય તો ગેરહાજરીના દિવસો કેટલા? તો 215માંથી 160 દિવસો આપણે બાદ કરીએ એટલે 215માંથી 160 દિવસ આપણે જ્યારે બાદ કરીએ ત્યારે આપણને મિત્રાજના જે દિવસો છે એ દિવસો આપણને મળી જાય છે. તો મિત્રાજ 260માંથી આપણે જ્યારે બાદ કરવાના થાય ત્યારે મિત્રાજને 55 દિવસની ગેરહાજરી થાય. તો મિત્રાજ 55 દિવસ સુધી ગેરહાજર રહ્યો હશે એવું આપણે કહી શકીએ. તો ત્યાં જવાબમાં 55 દિવસ આવે. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવીને ફરીથી લખો. ઉદાહરણ જોઈએ આપણે કે રેશમા ગઈકાલે મારા ઘરે આવી છે. કૌંસમાં આપેલું છે આવી હતી અથવા તો આવશે. તો જવાબ, રેશમા ગઈકાલે મારા ઘરે આવી હતી. તો આપણે ભૂતકાળમાં જે વાક્ય ઉદાહરણમાં આપેલું છે એવું આપણે બનાવવાનું છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ચકલી ગઈકાલે ચીચી કરતી હશે. તો આપણને કૌંસમાં આપ્યું છે કરતી હતી અથવા તો કરે છે. તો આપણે કરતી હતીનું વાક્ય જો બનાવીએ તો ચકલી ગઈકાલે ચીચી કરતી હતી એવું આપણે બનાવી શકીએ. પ્રશ્ન નંબર 2, નિશાએ સવારે પ્રાર્થના સભામાં રજૂઆત કરશે. નિશા પ્રાર્થના સભામાં રજૂઆત કરશે. તો તેનો જવાબ કરતી હતી અને કરે છે. તો આપણે કરતી હતી અથવા તો કરી છે એના આપણે જોઈએ. તેનો જવાબ છે નિશાએ સવારે પ્રાર્થના સભામાં રજૂઆત કરી હતી. ત્રીજો છે રાત્રે દાદીમાએ સરસ મજાની વાર્તા કહે છે. તો એનો જવાબ આવે કે રાત્રે દાદીમાએ સરસ મજાની વાર્તા કહે છે. ચોથો છે ગઈકાલે ચાંદામામા સપનામાં આવે છે.
તો એનો જવાબ છે કે ગઈકાલે ચાંદા મામા સપનામાં આવ્યા. હવે આગળનો જોઈએ પ્રશ્ન નંબર 4. કાવ્યના આધારે પ્રશ્નના જવાબ લખો. ચિત્ર બદલાઈ ગયું નામનું એક સુંદર મજાનું કાવ્ય આપેલું છે અને તેના આધારે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો પ્રશ્ન નંબર 1 છે કે રામુ કોની સામે જોઈને ચિત્ર દોરતો હતો? તો રામુ આકાશ સામે જોઈને ચિત્ર દોરતો હતો. પ્રશ્ન નંબર 2. રામુએ રાતના આકાશમાં શું શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ, ટમટમ, તારા જોયા. પ્રશ્ન નંબર 3. સવાર પડી જતાં કોનું ચિત્ર બદલાઈ ગયું? તો સવાર પડી જતાં આભનું ચિત્ર આખું બદલાઈ ગયું. પ્રશ્ન નંબર 4. તમને કયા સમયનું આકાશ જોવું ગમે? તો અમને રાતના સમયનું આકાશ જોવું વધારે ગમે છે, કેમ કે રાત્રે ખૂબ જ સુંદર મજાનું આકાશ આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 5. આકાશમાં તેજ કોનું પથરાઈ ગયું? તો આકાશમાં સવારનું તેજ પથરાઈ ગયું. તેથી સવાર થઈ જાય એટલે આકાશમાં તેજ પથરાઈ જાય છે. તો આવી રીતે પ્રશ્ન નંબર 6 જોઈએ. એનો અ છે ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને 3 વાક્ય લખો. ઉપર, નીચે, અંદર અને મોં. ઉદાહરણ છે વસ્તુ અને ક્યાં હોય. વસ્તુમાન છે વિમાન અને ક્યાં હોય તો આકાશમાં. તો આપણે એના પરથી વાક્ય ઉદાહરણમાં જોયું કે વિમાન આકાશમાં ઉપર હોય છે. તેવી રીતે આપણે નીચે આપેલા છે વસ્તુ અને ક્યાં હોય તેના આધારે વાક્યો બનાવવાના છે. તો સૌથી પહેલું વાક્ય જે વસ્તુનું નામ છે દિવાસળીની સળી અને બાજુમાં છે ક્યાં હોય. તો એક દિવાસળીની સળી બાકસની પેટીમાં હોય છે. બીજા નંબરનું જે વાક્ય છે કે કેરી અને ઝાડ, તો કેરી ઝાડ ઉપર હોય છે. એવી રીતે આપણે પણ વાક્ય બનાવી શકીએ. ત્રીજા નંબરનું છે કે ધરતી અને આકાશ, તો એનું વાક્ય આપણે શું બનાવી શકીએ કે ધરતી આકાશ નીચે હોય છે. તો આવી રીતે જુદી રીતે પણ તમે તમારી રીતે વાક્ય બનાવી શકો છો. બ નંબરનો જે છે તેમાં છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરો. કૌંસમાં આપેલા શબ્દો છે કે અને તો, પણ અને તેથી. ઉદાહરણ પ્રમાણે જોઈએ તો તને શું ભાવે, કેરી કે કેળા? તો એવી રીતે અહીંયા જ તમે જુઓ કે અંબાજી જશો કે જુનાગઢ, આપણે બોલતાની સાથે જ આપણને તરત ખબર પડી જાય, હે ને? કેમ કે તો જ આપણને વાક્ય સરસ લાગે. આ પ્રશ્નાર્થ વાક્ય છે. બીજા નંબરમાં વરસાદ પડતો હતો, ખાલી જગ્યા તેને છત્રી લીધી. વરસાદ પડતો હતો તેથી તેને છત્રી લીધી, બરાબર ને? હવે ત્રીજું છે કે વિધિ ખાલી જગ્યા ઈશા બંને બહેનોમાં મોટું કોણ? તો વિધિ અને ઈશા બંને બહેનોમાંથી મોટું કોણ છે? તો ત્યાં વાક્યને જોડવા માટે અને શબ્દનો ઉપયોગ થયો છે. તો આવી રીતે આપણે આ વાક્યોને જોડવા માટે કેવા કેવા સંયોજકોની જરૂર પડે તેનું આપણે અહીં પ્રશ્નના જવાબ આપવાના છે. હવે આગળ છે પ્રશ્ન નંબર 7. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો પૂર્ણ કરો. કૌંસમાં આપેલા શબ્દો છે ગુસ્સો આવ્યો, ખૂબ ખુશ થઈ, બીક લાગે, શરમ આવે. પ્રશ્ન નંબર 1. દિયા પ્રથમ નંબરે પાસ થઈ ગઈ એટલે તે ખૂબ ખુશ થઈ ગઈ. હા, ખુશીનું કારણ છે પ્રથમ નંબરે પાસ થઈ જાય એટલે ખુશ થઈ જવાય. પ્રથમ નંબરે પાસ થઈ જવાય એટલે કંઈ શરમ ના આવે, બરાબર ને? તો પ્રથમ નંબરે પાસ થઈ ગઈ એટલે તે ખુશ થઈ ગઈ. પ્રશ્ન 2 છે વિપુલને અંધારામાં ખાલી જગ્યા લાગે. અંધારામાં શું લાગે? આપણે બધાને શું લાગે? બીક લાગે. સરસ. તો વિપુલને અંધારામાં બીક લાગે છે. 3 નંબરનો જોઈએ તો ગંદા કપડાં પહેરી શાળાએ જવામાં મને ખાલી જગ્યા આવે. ગંદા કપડાં પહેરીએ તો શાળામાં જવામાં શું આવે? તો શરમ આવે. ખૂબ સરસ. શરમ જ આવે ને ભાઈ આપણને. હા, ગંદા કપડાં પહેરીને શાળામાં જવામાં આપણને શરમ આવે. હવે 4 છે કે વિશાલે ખ્યાતિને ધક્કો માર્યો એટલે ખ્યાતિને શું આવ્યું ભાઈ? હા, ગુસ્સો આવે. વિશાલે ખ્યાતિને ધક્કો માર્યો એટલે ખ્યાતિને ગુસ્સો આવે. કોઈ આપણને ખીજવે તો આપણને શું થાય? ગુસ્સો આવે. તો અહીંયા ખાલી જગ્યામાં ગુસ્સો આવે એવું આપણે લખી શકીએ, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોમાંથી લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ પ્રમાણે જે વાક્ય આપેલું છે કે વરસાદ પડવાથી ભૂમિ ભીની થાય છે. વરસાદ પડવાથી ભૂમિ શું થાય છે? ભીની થાય છે. તો વરસાદ પડવાથી જમીન ભીની થાય છે. હવે તમે જુઓ કે અહીંયા શું લખેલું છે? જે ભૂમિ શબ્દ છે એ ભૂમિ શબ્દનો સમાનાર્થી શબ્દ અહીં લખેલો છે જમીન, બરાબર ને? તો આપણે શું કરવાનું થાય? જે હાઇલાઇટ કરેલો શબ્દ છે તેનો શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકીને આપણે નવું વાક્ય બનાવવાનું છે. સમજ્યા ને? હા, ચલો આપણે આગળ જોઈએ. તો ભાવેશ મારો મિત્ર છે. તો મિત્રનો સમાનાર્થી શું થાય? દોસ્ત થાય. તો ભાવેશ મારો દોસ્ત છે. મિત્રની જગ્યાએ આપણે શું લખ્યું? દોસ્ત લખ્યું. બીજું વાક્ય છે કે તે સુંદર સરોવર પાસે પહોંચ્યું. સરોવરને આપણે શું કહીશું? તળાવ કહીશું. તો વાક્ય શું લખાય? તે સુંદર તળાવ પાસે પહોંચ્યું. તો આપણે બીજું વાક્ય તળાવ પાસે પહોંચ્યું એ રીતે લખી શકીએ. ત્રીજું વાક્ય છે કે અમે એક જ પરિવારમાં રહીએ છીએ. હવે પરિવાર જે છે, પરિવારનો સમાનાર્થી શબ્દ આપણે જોઈએ તો કુટુંબ કહેવાય. પરિવારના સમાનાર્થી શબ્દમાં શું કહેવાય? આપણે કુટુંબ. તો હવે આપણે વાક્ય લખવું છે. તો અમે એક જ કુટુંબમાં રહીએ છીએ. અમે
એક જ કુટુંબમાં રહીએ છીએ એવી રીતે સરસ મજાનું વાક્ય બને. ત્યારબાદ આપણે જોઈએ તો આ રીતે ધોરણ 3નું ગુજરાતી વિષયનું જે પેપર છે એ પેપર આ રીતે સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ મૂક્યું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા અલગ અલગ પ્રકારના નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.